નમસ્કાર દર્શક મિત્રો, હું છું અસ્મિતા. તમે જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત. વિંગ્સ વુમન્સ ફાઉન્ડેશન દ્વારા મોન્સૂન થીમ તથા વિંગ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. વિંગ્સ વુમન્સ ફાઉન્ડેશનના પ્રીતિ જોશી તથા હાર્દિક રામી દ્વારા લાયન્સ હોલ ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વિંગ્સ વુમન્સ ફાઉન્ડેશન છેલ્લા 7 વર્ષથી સામાજિક કાર્ય કરતી સંસ્થા છે, જેમાં વર્ષ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામ તથા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આજના આયોજિત આ એક્ઝિબિશનમાં જે મહિલાઓ ઘરેથી નાનું મોટું બિઝનેસ કરે છે, તેને એક ઉમદા પ્લેટફોર્મ આપવાના હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રીતિ જોશી છે. વિંગ્સ વુમન્સ ફાઉન્ડેશનમાંથી હું ફાઉન્ડર છું, પ્રીતિ જોશી. અમે આ ફાઉન્ડેશન છેલ્લા 2019 એટલે 7 વર્ષથી અમારો ફાઉન્ડેશન ચાલે છે અને અમારા ફાઉન્ડેશનની અંદર દર મહિને અમે લોકો અલગ અલગ પ્રોગ્રામ આપીએ છીએ. એન્ટરટેનમેન્ટની સાથે અમે લોકો ધાર્મિક સેવાકીય કાર્ય પણ વણી લીધેલા છે અને આવી રીતે આખા વર્ષ દરમિયાન અમે મોટા મોટા જે ફેસ્ટિવલ આવે છે એની અંદર અમે લોકો એક્ઝિબિશન કરીએ છીએ કે લેડીઝ જે ઘરે બેસીને કામ કરે છે એ લોકોની એક પ્રતિભાને, એમની કળાને એક બહાર લાવવાનો એક ઉમદા પ્રયાસ છે. અને આજે પણ ખાસ એવા સ્ટોલ છે, 150 થી ઉપર લેડીઝોએ આજે ભાગ લીધેલો છે અને એ લેડીઝને એક પ્રોત્સાહન આપવા માટે અમે લોકો એક નાની એવી એવોર્ડનું આયોજન પણ કરેલું છે કે જેથી કરીને દરેક લેડીઝને અમે એ રીતે સન્માન આપી શકીએ અને એમની કળાને અમે આ રીતે બહાર લાવી શકીએ. મારું નામ હાર્દિક રામી છે. વિંગ્સ વુમન્સ ફાઉન્ડેશન, હું પોતે ફાઉન્ડર છું હાર્દિક રામી. મારી સાથે છે પ્રીતિબેન જોશી અને અર્ચનાબેન કંસારા છે. અમે સાથે લગભગ 2020થી કોરોના કાળથી લઈને આ ફાઉન્ડેશનની અમે સ્થાપના કરી હતી. શરૂઆતથી જ અમે ફક્ત ને ફક્ત સેવાના જ કાર્ય કરીએ છીએ. આમાં કોરોના આવ્યો ત્યારથી એ જે સમય હતો આપણો કપરો સમય, એમાં એકબીજાને સેવા કરવી, જ્યારે કીટ આપવાથી લઈને હોસ્પિટલમાં બધાને એડમિટ કરવાથી લઈને દવા પહોંચાડવી, ઓક્સિજન આપવો, ત્યારથી શરૂઆત કરીને અત્યાર સુધી હાલ આ દરેક બહેનોને નાનો મોટો ગુજરાન ચલાવવા માટેનો બિઝનેસ મળી રહે તે માટે જ આ સંસ્થા અમે ચાલુ કરી છે અને અત્યારે પણ સતત 7 વર્ષથી કાર્યરત રહે છે.